તો દોસ્તો આજે પંચમહાલના આપણે એક એવા મંદિરે આવી ગયા છે જે ચમત્કારી મંદિર આવેલું છે અને આ મંદિરે બે ચમત્કારી પથ્થર આવેલા છે. તો આજે આપણે એ પથ્થર છે એ પથ્થર પર બેસી અને ટ્રાય કરીશું કે આ પથ્થર ફરે છે કે નથી ફરતો. તો ચાલો મંદિરે જઈએ અને પથ્થર જોઈએ. તો દોસ્તો મંદિરના એડ્રેસની વાત કરીએ તો વડોદરા ગોધરા હાઈવે પર ખડકી ટોલ નાકાની બાજુમાં આવેલું છે. આ મંદિર બહુ વર્ષ જૂનું તો નથી, પરંતુ અહીંયા ચમત્કારી પથ્થર આવેલા છે જેના પર બેસવાથી જે પણ મનોકામના માગો છો એ મનોકામના પૂરી થાય છે. અને ગુજરાતનું માત્ર એક એવું મંદિર છે જ્યાં પુરુષ એકલા નહીં, અહીંયા સ્ત્રીઓ પણ હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે. તો હવે આપણે અંદર જઈએ અને હનુમાનજીના દર્શન કરીએ. અને શું તમે આ મંદિરે આવ્યા છો કે નહીં એ કમેન્ટ કરો. અને આ મંદિરમાં સૌથી પહેલાં તમને હું હનુમાનજીના દર્શન કરાવી લઉં. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા હનુમાનજીના તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો. અને અહીંયા બાજુમાં જે બે પથ્થર રાખવામાં આવેલા છે એમાંનો જે એક પથ્થર આવેલો છે, જે પથ્થર પર બેસવાથી તમારી મનોકામના પૂરી થાય છે. પથ્થર વિરુદ્ધ દિશામાં ફરી શકે છે અને સીધી દિશામાં પણ ફરી શકે છે. તો તમે જોઈ શકો છો આ રીતના પથ્થર પર બેસવાનું હોય છે અને ખાલી તમારે હાથથી ખાલી ટેકો આપવાનો હોય છે. પથ્થર પોતાની જાતે ફરે છે. તો તમે બંને વિડીયોની અંદર જોઈ શકો છો અલગ અલગ દિશામાં પથ્થર ફરી રહ્યો છે. તો આ રીતનો અહીંયા પથ્થર આવેલો છે. તો તમે પણ આ જગ્યા પર આવો અને આ જે પથ્થર આવે છે પથ્થર પર બેસીને તમે પણ તમારી મનોકામના ક્યારે પૂરી થવાની છે એ જાણો. અને આવા જ વિડીયો જોવા માટે આપણા પેજને હાલ જ ફોલો કરી દો.